દાહોદમાં પાણીપુરીની લારી અને નાસ્તાની લારીઓ પર પાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. 11 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા. દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ તેમજ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાણીપુરીની લારીઓના વેપારીઓ પાસેથી પાણીપુરીના પાણીના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેની સાથોસાથ દાહોદ શહેરમાં કાર્યરત આરો વોટરનો વેપાર કરતા વેપારીઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં થોડા દિવસો પહેલા પાલિકા તંત્ર દ્વારા દાહોદ શહેરમાં ગંદકી ફેલાવનાર હોટલોને સીલ કરવામાં આવી છે. તે હોટલોના માલિકો પાસેથી એફિડેવિટ મારફતે બાંહેધરી લઈ તેઓની હોટલો પુનઃ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. દાહોદ નગરપાલિકામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજરોજ દાહોદ શહેરમાં પાણીપુરી તેમજ નાસ્તાની લારીઓ પર ચેકિંગ હાથ થઈ રહ્યું, જેમાં પાણીપુરીની લારીઓમાં પાણીની તપાસ કરવામાં આવી. દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીપુરીની દુકાન ચલાવનાર 11 જેટલા વેપારીઓના પાણીપુરીના પાણીના નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત દાહોદ શહેરમાં આરો વોટરનો ધંધો કરતા વેપારીઓને ત્યાં પણ પાલિકા તંત્રની આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં પણ તપાસ કરી પાણીના નમૂનાઓ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકોની ફરિયાદો ઉઠવા પામી, જેમાં મુખ્યત્વે દાહોદ શહેરમાં હોટલોના માલિકા દ્વારા અને લારી ગલ્લાવાળાઓ દ્વારા પોતપોતાની હોટલોનું એંઠવાડ ગંદકી રસ્તા પર તેમજ ભૂગર્ભ ગટરમાં નાખવામાં આવી. આ ઉપરાંત ઘણા એવા હોટલના માલિકો દ્વારા જાહેરમાં વ્યંજનોનો વઘાર કરી, તેમાં ખાસ કરી નોનવેજની હોટલો દુકાનદારો દ્વારા જાહેરમાં વ્યંજનોનો વઘાર કરતા જાહેર રસ્તા પરથી પસાર થતા લોકોને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો દાહોદવાસીઓ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. જાહેર જનતાની ફરિયાદને ધ્યાનમાં રાખી 22 ડિસેમ્બરના રોજ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરમાં આવેલા હોટલો તેમજ નોનવેજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં 7 હોટલ તેમજ દુકાનદારો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા તેઓને હોટલના એંઠવાડ ભૂગર્ભ ગટરમાં ઠાલવતા હોવાની જાહેર રસ્તા પર ગંદકી ફેલાતી હતી. સાથોસાથ ભૂગર્ભ ગટરના ચોકઅપ થઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા 3 હોટલો સહિત ઓવરબ્રિજની બાજુમાં આવેલ નોનવેજની દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. ત્યારે આજરોજ દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ શહેરમાં ઓવરબ્રિજની બાજુમાં આવેલા નોનવેજની દુકાનો જે સીલ કરવામાં આવી છે, તેના માલિકો દ્વારા પોતાના રોજગાર ધંધા પર લાગેલ સીલ દૂર કરી પુનઃ દુકાનો શરૂ કરવા માટે પાલિકાના આરોગ્ય વિભાગ પાસે પહોંચ્યા, જ્યાં પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનોદારો પાસે કાયદેસર એફિડેવિટ મારફતે બાંહેધરી લઈ હવેથી ગંદકી ન ફેલાવતા તેમજ જાહેરમાં વ્યંજનોનો વઘાર ન કરવા માટે તથા ટ્રાફિક જામ ન થાય તે માટે લેખિત કાયદેસર બાંહેધરી લઈ સીલ માર્યાના 14 દિવસ બાદ તેઓના રોજગાર ધંધાઓ પુનઃ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દાહોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી જે કંઈ ફરિયાદો આવી તેના ઉપલક્ષ્યમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં રોજગાર ધંધાને સીલ કરવામાં આવ્યા, જેમાં વેપારીઓ પાસેથી સ્વચ્છતા, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે વિશે પણ વેપારીઓ સાથે પરામર્શ ચર્ચા કરી તેઓની બાંહેધરી લઈ કાર્યવાહી કરેલ. સાથોસાથ દાહોદ શહેરમાં તમામ વેપારીઓને સૂચના અને વિનંતી પણ છે કે દાહોદવાસીઓ આરોગ્ય સાથે કંઈ પણ ચલાવી લેવામાં નહીં આવે, માટે દાહોદ શહેરમાં વેપારીઓ સ્વચ્છતા અને લોકોના આરોગ્યનું ધ્યાન રાખી વેપાર ધંધો કરે અતિ આવશ્યક છે. દાહોદ નગરપાલિકા દ્વારા જે હોટલ માલિક અને લારીવાળાઓ પર રોડ પર ગંદકી કરતા પ્રજાને નુકસાન કરતા તે બાબતે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ. દુકાનદારો આજે એફિડેવિટ લઈ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે હોટલનો ધંધો કરતા કે સ્માર્ટ સિટી હારા બનેલ ફૂટપાથ પર જે બ્લોક લગાવવામાં આવ્યા છે તેની ઉપર કોઈ પણ પંપો કરે છે તેઓને અપીલ કરવામાં આવી છે કે ફૂટપાથ પર બ્લોક, ગંદા થરો અથવા નગરમાં આવતા જતા લોકોને નુકસાન થશે તે બાબતે લોકો દ્વારા જે કંઈ પણ ફરિયાદો આપવામાં આવશે. સાથોસાથ હોટલો, ખાણીપીણી દુકાનદારો તેઓના વઘાર તેમજ વરાળથી નીકળતા ધુમાડાથી કોઈ પણ જાતનું નુકસાન થશે તેની ફરિયાદ આવશે તો તેની લારી હટાવી લેવામાં આવશે અથવા કે હોટલ કે દુકાન હશે તો તેને સીલ કરવામાં આવશે. સાથે જ નગરપાલિકા ભૂગર્ભ ગટરના જે હોટલો દ્વારા એંઠવાડ નાખવામાં આવે છે તેને કારણે ભૂગર્ભ ગટરો જામ થાય છે, પણ કોઈ પણ કાળે દાહોદ નગરપાલિકા સાંખી લેશે નહીં. એવું કરતાં જે કોઈ હોટલ, લારી અથવા દુકાનદાર અંગેની જાણકારી થશે તો ફરિયાદો આવશે તો લારી ઉઠાવી લેવામાં આવશે, દુકાનને સીલ મારવામાં આવશે. વેપારીઓ ધ્યાન રાખી જાહેર જનતાને કોઈ અગવડતા ન પડે તેનું ધ્યાન રાખી વેપાર ધંધો કરે તેવી અપીલ કરી છે. રિપોર્ટર અજય સાંશી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ.
मेरा नाम समीर है। मेरी होटल रामा होटल के सामने है, अबू अलबेक नाम से होटल है और गंदगी को और नियम का उल्लंघन करा था, उसके लिए नगर पालिका ने हमारी होटल सील करी थी। अब नगर पालिका को हमने बाहेदारी दी है कि वो सब चीज़ों का उल्लंघन हम करेंगे नहीं, उसके बाबत में हमारी सील खोली जा रही है और नगर पालिका को बहुत बहुत आभार उसके लिए। દાહોદ નગરપાલિકા દ્વારા જે હોટલ માલિકો અને લારીઓવાળા જે રોડ પર ગંદકી કરતા હતા, સરેઆમ પબ્લિકને નુકસાન કરતા હતા, તે બાબતે દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવેલ હતી, જે આજે દુકાનદાર તેમજ તેના દુકાન માલિકોના એફિડેવિટ લઈ અને આ સીલ ખોલવાની પ્રક્રિયા કરવામાં આવે છે। સાથે સાથે નગરમાં હોટલનો ધંધો કરતા કે સ્માર્ટ સિટી દ્વારા બનેલ ફૂટપાથ જે બ્લોક પર લારીઓ મૂકીને ધંધો કરે છે તે લોકોને ખાસ એક અપીલ કરવામાં આવે છે કે ફૂટપાથના બ્લોક ગંદા થશે અથવા નગરમાં આવતા જતા લોકોને નુકસાન થશે અથવા લોકો દ્વારા કોઈ પણ જાતની કમ્પ્લેન આપવામાં આવશે, જેમની વરાળથી ધુમાડાથી નીકળતી પબ્લિકને જો કોઈ પણ જાતનું નુકસાન થશે ને એની કમ્પ્લેન આવશે તો એમની લારી હટાવી લેવામાં આવશે અથવા તો હોટલ કે દુકાન હશે તો એને સીલ કરવામાં આવશે। સાથે સાથે નગરપાલિકાની ભૂગર્ભ ગટરમાં જે હોટલો દ્વારા એનો એઠવાડ નાખવામાં આવે છે ને એના લીધે ભૂગર્ભ ગટરો જામ થાય છે, તે પણ કોઈ કાળે દાહોદ નગરપાલિકા દ્વારા સાંખી લેવામાં નહીં આવે। એવું કરતાં જે પણ હોટલ અથવા તો લારી અથવા તો દુકાન એની જાણકારી થશે ને એની કમ્પ્લેન આવશે તો એ દુકાન હોટલ કે લારી ઉઠાવી લેવામાં આવશે ને દુકાનોને સીલ મારી દેવામાં આવશે, જેની ખાસ નગરજનોને અપીલ છે આવા વેપારીઓ ધ્યાન રાખી નગર હિતમાં કોઈ પણ પબ્લિકને નુકસાન ના થાય અને ધંધો કરે એવી દાહોદ નગરપાલિકા તરફથી અપીલ છે। ભારત માતા કી જય। દાહોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી જે કંઈ ફરિયાદો આવતી હતી તેના ઉપલક્ષમાં આપણે શહેરના વિવિધ વિસ્તારોમાં સીલ મારેલા, તેમાંથી એ લોકો વેપારીઓ પાસે સ્વચ્છતાની, લોકોના આરોગ્યની અને આરોગ્ય સાથે ચેડા ના થાય તે વિષય પર એ લોકો સાથે આપણે પરામર્શ કરી, તે લોકો સાથે ચર્ચા કરી, વેપારીઓની બાહેધરી લઈ અને આપણે આજરોજ એની આગળની કાર્યવાહી કરેલ છે। તથા શહેરના તમામ વેપારીઓને મારી આ ક્ષણે એક સૂચના છે અને વિનંતી પણ છે કે શહેરના નાગરિકોના આરોગ્યને લઈ અને નગરપાલિકા કંઈ પણ ચલાવી નહીં લે એ અમારી સૌને અપીલ અને વિનંતી છે। થેન્ક યુ। મારું નામ એજાઝ શેખ છે। મારી દુકાન રામા હોટલની સામે મિશન રોડ પર દાવત ફાસ્ટફૂડ તરીકે છે અને ટ્રાફિક અને ગંદકીના હિસાબે મારી દુકાન નગરપાલિકાએ સીલ કરી હતી, તો અમે નગરપાલિકાને બાહેંધરી આપી છે, એફિડેવિટ આપી છે કે આજથી અમે ટ્રાફિકનું ધ્યાન રાખશું અને ટ્રાફિક અને સ્વચ્છતાનું ધ્યાન રાખીશું। એ શરતે અમને દુકાન હા એ શરતે અમને દુકાન ખોલવાની સીલ આપી છે, એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર।